हाय दोस्तों केम छो तो हार्दिक स्वागत है बधानु आज नवा दिवसे नवा वीडियो में। तो दोस्तों जो आज है 44 डिग्री तो आज तापमान बहुत है ने तड़को बहुत हतो अने वागी गया है 12:30। तो कारखाने थी जिग्नेश भाई के चालो आज नावा जाइए अने नावा जावी तेनो वीडियो बनावीए। जो कि वीडियो बनावવાનો नतो नाવાનો केम के ऑलरेडी આપણે 2-3 वीडियो शूट કર્યા है। तो आज पाछा मैं कि चालो तो जाइए अने बनावी। तो जो આપણે પહોંચી ગયા છે સ્વિમિંગ પૂલમાં અને જો જિગ્નેશભાઈની સામે નાય છે તમે જોઈ શકો। અને ચાલો હું તમને બતાવું સ્વિમિંગ પૂલ। તો દોસ્તો જો તમે જોઈ શકો સ્વિમિંગ પૂલ ભર્યો છે કેવો મસ્ત મજાનું આસરું તેલ જેવું પાણી છે। જો અહીંયા જિગ્નેશભાઈ નાય છે અને આ ભરતભાઈ છે। તો જો જિગ્નેશભાઈ મારે ધૂપકો જાય અને ઓલરેડી 10 ફૂટ નહીં પણ 15 ફૂટ જેવું અંદર ઊંડું છે। જો વિયો હાલો આયો એમ નામ તરતો તો ઢીંગલા હાથે ન ચલાવતો તે જોયું। તો દોસ્તો જો જિગ્નેશભાઈ નાય છે હાય મારો અંદર ઊંડું બોલ છે બીક લાગે એવું છે। ફાઇનલી આવ્યા છીએ નાવા હમણાં 1 કલાક નાખ્યું 1:30 વાગે એટલે પાછા આપણે વધી કામે। જોકે વિડીયો તો આજે શૂટ અહીંયા કરવાનો નહોતો પણ ફાઇનલી કરી નાખ્યો। એ પછી આગળની પ્રોસેસ શું છે ને આખો દિવસ કેમ જાય છે તે તમને બતાવશું। તો વિડીયોમાં ઠેઠ સુધી રહી ગયો અને જોતા પહેલાં એક લાઈક કરી દીજો। તો ઘણા બધા માણસો નાય 44 ડિગ્રી તાપમાન છે એટલે નાવા તો બધા લોકો આવે। એ મારો ઘડીક ઉતારો ને શૂટિંગ હાલો ને ઠેકડો મારું મારું એક શૂટિંગ ઉતારો મારું હા હાલો મારો જિગ્નેશભાઈ જો ધુક્કો મારે પાછા ઊંધો મારો હાલો મારો મારો હે ભાઈ એ જો ઊંધો મારે મોબાઈલ આખો પાણી પાણી થઈ જાય। ચાલો તરતા તરતા तो दोस्तों चालो हवे घड़ीक नाई लीए अपने अर्धी कलाक पछी कारखाने जईने पछी सांजे आगळनो विडियो उतार्यो ते तमने बतावशुं। तो दोस्तों विडियो में ठेठ सुधी रही गयो। तो चालो हवे छे ने थोड़ुंक नाई अने पछी जईए सीधा काम। तो दोस्तों जो हवे नाईने जावी सीवी अने पाणी परब छे तो ऊभा था जा भाई बहु नाया एटले काळा थई गया है। ભૂખ લાગી भूख लगी हालो कि नास्तो करता जाइए फिर छाला जाइए कारखाने। तो चालो दोस्तों नाईने हवे जावी छे। तो दोस्तों जो આપણે कारखानेથી વ્યા છીએ અને આયા છીએ આપણે ગોરમટીની ધૂળ આપણે લેવાની છે। તો એ તપાસ કરવા આયા છીએ આ તળાવમાં અમારા ભાઈબંધ છે તેના ગામમાં આયા છીએ। એમને કીધું હતું કે આવજો જોવા કે હોય તો તપાસ કરવી છે। જો આ તળાવમાં છે સામેની સાઈડ છે ગોરમટી અને ગોરમટી એટલા માટે કે આપણા મકાન કાચા છે એટલે ગાર કરવી પડે એને દર વર્ષે। તો ચોમાસાને હવે બહુ જાજી વાર નથી 20-25 દિવસની વાર છે। જો કે આમ તો 2 દિવસ કહેવાય પણ તોય હજી વરસાદ 10-15 દી કેડનો છે તો આપણે ગાર કરી નાખવી। તો આજે તપાસ કરવા આવ્યા છીએ જો એટલામાં ગાર હોય ને તો। અને દોસ્તો આમાં નકરા મોરલા બહુ છે મોરલા પણ થોડુંક શૂટિંગ કર્યું છે તો તમને બતાવું। પાયા જાય ને તો ઉડી જાય છે એટલે નકર આમ નીરખીને હંતાને કંઈક શૂટ કર્યું ને
તો મસ્ત આવે એવું છે, પણ મોરલા ઉડી જાય છે પાયા થયું ને એટલે બીવે છે બહુ. બીક તો લાગે જ છે ને મોરને. તો દોસ્તો જો આ રીતનું છે, અને અહીંયા છે જો આ બાજુ ગોરમટીની ધૂળ લેવા તો જોયું છે અહીંયા કે સારી હોય ને ફર્સ્ટ ક્લાસ, તો આપણે એકાદ ટેમ્પો ભરી જઈએ અથવા નાની મિની ટ્રેક્ટર ભરી જઈએ ને તો આપણે હે ને ફર્સ્ટ ક્લાસ ગાડી થઈ જાય. જો અહીં ઘણે થોડીક છે પણ ગોરમટીની ધૂળ રહી ને એને ખોદવી પડે તો જ નીકળે, પણ એનું પહેલાં એની ખાંડ ગોતવી પડે ક્યાં કાળી ધૂળ છે અને ક્યાં તો તે ફાઇનલી દેખાય. મળી તો રહી છે, કારણ કે મને જોયામાં એવું લાગે છે કે ગોરમટી હશે ખરી. અહીંયા દોસ્તો જો રાતકામ હાલતું હતું ઓલરેડી 10 દિવસ થયા બંધ થયું ને, જો માંડવા બધા એમ નામ છે જો આ બાજુ. એટલે રાતકામ ફર્સ્ટ ક્લાસ હાલ્યું એટલે મસ્ત કંઈક જો ગોરમટી જડી જાય ને તો આપણે ફાઇનલી ચકાચક મકાન થઈ જાય. એટલે હમણાં 1-1.5 વર્ષ ઉપાધી નહીં. આમાં મજૂર છે ગોરમટી જેવું જ થયો નીકળે ખરી આમાં, અને ગોતવાની તો છે જ તે, કેમ કે આપણા મકાન નગર આ સોમાં અહીંયા પછી વધારે ઓલું થઈ જાય તો પાછું પડી વતન જાય, કંઈ કહેવાય નહીં ગારાના મકાનમાં. તો એટલે આવું છે જિજ્ઞેશભાઈની હાલે આવે છે, પછી જોઈ છે અહીંયા ઘણા જો કોઈ ગોરમટીની ધૂળની ઠેલી વતન ફેરીને મૂકી છે, એટલે ઈચ્છા કરી ગોરમટી. હાલો દોસ્તો હવે અમે તપાસ કરી લઈએ પછી મળીએ. તો દોસ્તો જો ફાઇનલી ગોરમટી જોઈ લીધી છે, અને ગોરમટી છે એટલે હવે આપણે શુક્રવારે આવીશું અને ટ્રેક્ટર ભરી અને જઈશું. જો આ ભાઈ જાય ને એમના ગામમાં છે, એટલે એકાદો ગામનો માણા હોય સારું ના કાંઈ પારકા ગામમાં જઈશું. અમારા ગામમાં ક્યાં ગોરમટું ઉપાડ્યું હા. એટલે દોસ્તો ગોરમટું છે અને શુક્રવારે આપણે ફરી જઈશું, અને હવે જઈશું ભાઈના ઘરે થોડા બોડા પી અને પછી નીકળવી, અને અંધારું પણ થઈ ગયું છે. તો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપશું અને મળશું કાલે. તો ત્યાં સુધી બધાને રામાપીરના દર્શન કરી લો. બસ જો રામાપીરના દર્શન કર્યા તો ચાલો બધાને જય રામાપીર.